નમસ્કાર મિત્રો, યહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા માટે કંઈક ને કંઈક અવનવા ઘટનાઓ એવી બનતી રહે છે કે રોજ રોજ નવો નવો મસાલો મળતો રહે. અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બનેલી કોઈ પણ વાત અથવા તો કોઈ પણ ઘટના અથવા દુર્ઘટના ગણતરીની સેકન્ડોમાં બીજા છેડે પહોંચી જતી હોય છે. અને સારી બાબતો કરતાં નરસી બાબતો અથવા તો દુર્ઘટનાઓ આપોઆપ પ્રકાશમાં આવે છે, આપોઆપ એને પ્રસિદ્ધિ મળી જાય છે. એમાંથી ક્યાંક રાજનીતિ ઘડાતી હોય છે, ક્યાંક આક્ષેપો થતા હોય છે, અને વાસ્તવિકતાઓ પણ ઘણી બધી બાબતોમાં આપોઆપ ઉજાગર થઈ જતી હોય છે. આ ભ્રષ્ટ રાજકારણીઓના પાપે એમણે ઘણી બધી બાબતો દબાવી હોવા છતાં પરંતુ એવી બાબતો દબાઈ ના શકાય અને પ્રજા સમક્ષ છતી થઈ જાય. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ચેનલના પ્રતિનિધિઓ હાજર થઈ જાય અને એ લોકો પોતપોતાની રીતે એનું કવરેજ કરી, પોતપોતાની રીતે અર્થઘટન કરે, પોતપોતાની રીતે એમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો, ગુનેગાર અને નિર્દોષોનું પાછું તાળવણું અને મેળવણું થતું હોય. આજે આપણે વાત કરવી છે ડીસાના જે અગ્નિકાંડ બન્યો, ફટાકડા કાંડ બન્યો, એના સંદર્ભમાં વાત કરવી છે. ભારતની અંદર અનેક પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે અને સમગ્ર ભારતની અંદર જે દુર્ઘટનાઓ બને છે, સમગ્ર દુનિયામાં દુર્ઘટનાઓ બને છે, એમાં બે પ્રકારની દુર્ઘટના હોય છે. એક દુર્ઘટના કુદરત સર્જી હોય છે. હમણાં મ્યાનમાર અને થાઈલેન્ડમાં જે ભૂકંપ આવ્યો, જાપાનની અંદર વારંવાર, અને આવા દુનિયાના અનેક દેશોની અંદર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ, વાવાઝોડા અને બીજા એવા ભૂસ્ખલન, આવી બધી ઘણી બધી દુર્ઘટનાઓ, કુદરતી રીતે જંગલોમાં આગ લાગી જવી, આવી દુર્ઘટનાઓ, આ બધી દુર્ઘટનાઓ કુદરતી દુર્ઘટનાઓ છે. એની અંદર માનવ પરિબળો નથી જવાબદાર, અથવા તો ક્યાંક એની સંડોવણી નથી હોતી, પરંતુ મહદઅંશે તમામ દુર્ઘટનાઓ, કુદરતી વાવાઝોડા છે, ભૂસ્ખલન છે, ધરતીકંપ છે, એ કુદરતી પરિબળોના આધારે છે. અને એમાં માણસ ગમે તેટલી એને પ્રગતિ કરી છે, એ અવકાશની એને ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, ચંદ્ર ઉપર જઈ પહોંચ્યો છે, મંગળ ઉપર જવાનો, મંગળ ઉપર રહેવાની વાતો કરનારો માણસ કુદરતના જે પ્રકોપ છે ત્યાં આગળ પાંગળો બની જાય છે. ત્યાં આગળ અમેરિકા જેવી મહાસત્તા હોય, ચીન જેવી મહાસત્તા કે રશિયા જેવી મહાસત્તા, ટેકનોલોજીનું માસ્ટર જાપાન જેવો દેશ હોય, એ બધા ત્યાં લાચાર અને વામણા થઈ જાય છે. પરંતુ જે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે, એ દુર્ઘટનાઓ ખરેખર માનવ તંત્રોના, એના જવાબદાર તંત્રો, એનું જે સરકારી તંત્ર હોય એની સાથે સંલગ્ન પરિબળો જોડેલા, આ બધા જવાબદાર છે. ભારતમાં રેલવે અકસ્માતો છે, માર્ગ અકસ્માતો છે, ગુજરાતમાં બનેલો રાજકોટનો ગેમ ઝોન પ્લાન્ટ છે, અરણીબોટ કાંડ છે, સુરતનો અગ્નિકાંડ છે, અને આ ડીસાનો જે અત્યારે એક કાંડ બન્યો, 21 લોકોને ભરખી ગયો છે. હજુ કેટલાક એમાં ઉમેરાય એવી શક્યતાઓ છે, કારણ કે 60% કરતાં વધુ બળી ગયેલા સ્ત્રી પુરુષના જીવવાની ચાન્સીસ બહુ ઓછા હોય છે. એટલે આ આંક ક્યારે અને કેટલો વધી શકે એનું કોઈ માપ નથી. પરંતુ આ બધી માનવ સર્જિત જે દુર્ઘટનાઓ બને છે એનો પાછળના શું કારણો હોય છે, કયા પરિબળો જવાબદાર હોય છે? તો સૌથી પહેલું તો દરેક પ્રકારના જે દુર્ઘટનાઓ બની છે ગુજરાતની અંદર, એની અંદર રાજકોટનો જે ગેમ ઝોન પ્લાન્ટ હતો, અરણીબોટ દુર્ઘટના, સુરતનો ક્લાસીસનો જે અગ્નિકાંડ હતો, અને આ દરેકની અંદર જે સરકારી ધારાધોરણો પ્રમાણેના જે માપદંડો જળવાવા જોઈએ, એ માપદંડો પૂરેપૂરા જળવાતા નથી. જે એનો ઉત્પાદક હોય અથવા જે લાભાર્થી હોય એને ઓછામાં ઓછા ખર્ચે એને એનું પોતાનું એકમ વહેલામાં વહેલી તકે શરૂ કરી દેવું હોય છે. સામે પક્ષે જે લોકોએ જરૂરી પરમિશનો આપવાની હોય છે એમાં 90%થી વધુ લોકો લાંચિયા, ખંધ્યા
ભ્રષ્ટાચારી લોકો એવા બેઠેલા હોય છે કે એ લોકો એક યા બીજા પ્રકારે એની અંદર ક્ષતિઓ શોધતા હોય ને ક્ષતિઓ શોધી અને જે લાભાર્થી છે એને અટવાયા કરતા હોય એટલે ના છૂટકે જેને ઉત્પાદન શરૂ કરવું છે અથવા તો પોતાનું યુનિટ શરૂ કરવું છે એ માણસ કંટાળી અને લાંચ આપવા માટે મજબૂર બનતો હોય. આ જે સરકારી તંત્રનું જે આ ભ્રષ્ટાચાર છે, સરકારી તંત્રનું આખું સડેલું તંત્ર છે, એ સડેલા તંત્રની અંદર ચોક્કસ માપદંડો જળવાતા નથી. હરણી બોટ દુર્ઘટનાનો જે કાંડ બન્યો હતો એની અંદર જે ક્ષમતાથી બાળકોને એને બેસાડવા જોઈએ એની કરતા વધુ બેસાડવામાં આવે. રાજકોટનો જે ગેમ ઝોન પ્લાન્ટ બન્યો એ વગર મંજૂરીએ ચાલતો આખો એ હતો. મોરબીનો જે પુલની દુર્ઘટનાનો આખો કાંડ બન્યો તો જે કંપનીનો જે વિષય હતો એને એનું કામ આપી દીધું. આની અંદર રાજકારણીઓ એ ગંદા અને નાલાયક રાજકારણીઓની જે ભેળસેળ હોય છે અને એના કારણે આ માનવ સર્જિત દુર્ઘટનાઓ બનતી હોય એટલે ચોક્કસ માપદંડોનું આની અંદર પાલન થતું નથી. સરકારી વિભાગોનો જે ભ્રષ્ટાચાર છે તો આ સરકારી વિભાગોની અંદર આમાં ક્યારેક પોલીસની ભૂમિકા હોય છે, રેવન્યુ ખાતાની ભૂમિકા હોય છે, પર્યાવરણ વિભાગની ભૂમિકા હોય છે અને બીજા કેટલાક વિભાગોની એ ભૂમિકા હોય છે. આ બધા લોકો ભેગા મળીને આની પરમિશન આપવાની હોય છે. પછી કેટલાક નીતિ નિયમો પાળવવાના હોય છે તો અને એ પછી પણ એની ઉપર એમની ચાંપતી નજર રાખવાની હોય છે. તો આવા જે પરિબળો, આવા યુનિટો હોય એનું નીતિ નિયમોનું પાલન થાય છે કે નથી થતું એમાં ક્યાંક પોલીસની જવાબદારી હોય કે રેવન્યુની જવાબદારી હોય. અને આ લોકો જ્યારે નીતિ નિયમોનું પાલન ના કરતા હોય ત્યારે લાંચ લઈ અને એમને આવી છૂટ આપવામાં આવે છે અને એ છૂટના કારણે આ બનતું હોય છે. બીજું કે આની અંદર રાજકારણીઓ પોતાની મત બેંક મજબૂત કરવા માટે એમણે આવા એકદમ નિર્લજ્જ કહી શકાય એવા લોકોના, નિર્લજ્જ કહી શકાય એવા પરિબળોને એમણે પ્રોત્સાહન આપતા હોય છે. એમની પાસેથી અમુક પ્રકારની ચોક્કસ અપેક્ષા રાખતા હોય છે. કારણ કે રાજકારણીઓ પોતે એટલા સક્ષમ નથી હોતા, પ્રમાણિક નથી હોતા કે પોતાની વ્યક્તિગત આભાની આધારે ચૂંટાઈ આવે એટલે એમણે આવા લોકોના સહારે જવું પડતું હોય અને એવા લોકોના સહારે જાય એટલે એમણે કોઈ પણ એમનું ઉત્પાદન હોય અથવા તો કોઈ પણ વેપાર હોય અથવા તો કોઈ પણ લેવડ દેવડ હોય તો એની અંદર એને સાચું ખોટું કરવાની પરમિશન મળતી હોય છે, ઇનડાયરેક્ટલી પરમિશન મળતી હોય. એના કારણે પણ આ બધા આમાં સૌથી ખરાબ બાબત છે શોર્ટકટ દ્વારા કમાઈ લેવાની, એકદમ ટૂંકા માર્ગે કમાઈ લેવાની અને ટૂંકા માર્ગે અબજોપતિ થઈ જવાની. દુનિયાની મોંઘામાં મોંઘી ગાડીઓ, દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની જે ઘેલસા છે એના કારણે આ લોકો વધુમાં વધુ કમાઈ લેવા માંગે. ડીસાનો જે આખો કાંડ બન્યો એની અંદર જે સિંધી પરિવાર છે એની પાસે તો માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હતું, પરંતુ એણે દરેક બાબતોનો અભ્યાસ કર્યો અને અમુક કોમો એવી છે ભારતની અંદર કે એ માત્ર વેપાર અને ઉદ્યોગ દ્વારા ખૂબ માલેતુજાર બની છે, પરંતુ એ માલેતુજાર બનતા પહેલા એમણે બીજાઓનો અભ્યાસ કર્યો, બીજાના ઉત્પાદનોનો અભ્યાસ કર્યો અને એ સ્વયંભૂ શીખી અને એમાંથી એણે વધુમાં વધુ કઈ રીતે કમાઈ શકાય. તો આ ડીસાના કાંડની અંદર પણ એ જ બન્યું છે કે સિંધી પરિવાર જે ફટાકડા લાવતો હતો એને સાથે સાથે ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય, એમાં કેવા પ્રકારના કારીગરો, કેવા પ્રકારનું મટીરિયલ, આ બધો બાબતનો એને અભ્યાસ કરી અને બીજા ઉત્પાદન કરે એની જગ્યાએ સ્વયંભૂ પોતે જ ઉત્પાદન કરે તો વધુમાં વધુ નફો કમાઈ શકાય. હવે જે એની આખી વધુમાં વધુ નફો કમાવાની જે એની ઘેલસા છે કે જે મૂળ ઉત્પાદક છે, જે એનો વર્ષોનો પેઢીઓનો અનુભવી છે, એની પાસે ચોક્કસ પ્રકારના લાયસન્સો અને એની પાસે એક પ્રકારનો અનુભવ છે કે ભાઈ આવા યુનિટની અંદર સેફટી કઈ રીતે જાળવી શકે, સલામતી કઈ રીતે આગ ન લાગે એના માટે કેવા પ્રિકોશન લેવા જોઈએ, એવો જે મૂળ ઉત્પાદક છે એના બધા પ્રકારના અનુભવો હતા. પરંતુ પોતાને તો વધુમાં વધુ કમાઈ લેવાની જે ઘેલસાથી એના કારણે એણે પેલા ઉત્પાદકમાંથી નકલ કરી અને પોતાના યુનિટની અંદર સરકારના કોઈ પણ માપદંડો, સરકારની કોઈ પણ મંજૂરી સિવાય એણે ઉત્પાદન ચાલુ કર્યું. ઉત્પાદન ચાલુ કરવાની સાથે બીજી કમજોરી એ હતી કે જે એનો કારીગર વર્ગ હતો, મજૂર વર્ગ હતો, એનામાં
આવા ભયાનક કાંડ થઈ શકે એની કોઈ સભાનતા નથી, એને સ્વાભાવિક ના હોઈ શકે, એમાં એનો દોષ નથી. કારણ કે હંમેશા મજૂર વર્ગમાં એવા લોકો હોય છે કે એનું શિક્ષણ અલ્પ શિક્ષણ હોય છે. અલ્પ શિક્ષણના કારણે એનામાં આવા દુર્ઘટનાઓની ભયાનકતા અને એનાથી દૂર રહેવાની માનસિક સભાનતા એનામાં નથી હોતી, કાનૂની સભાનતા નથી હોતી. એટલે જે મૂળ સિંધી પરિવાર જે હતો એને જે શોર્ટકટ અપનાવ્યો, શોર્ટકટના કારણે એ દૂરથી મધ્યપ્રદેશથી મજૂરો લઈ આવ્યો, એને જે વેતન ચૂકવતો હોય, પરંતુ એને વધુમાં વધુ કમાઈ લેવાનો જે શોર્ટકટ હતો ને એ શોર્ટકટમાંથી 21 લોકોનો એને ભોગ લીધો છે. બીજું કે આવા લોકો પાસે નીતિમત્તા, પ્રમાણિકતા અને સામાજિક જવાબદારીનો 100% અભાવ હોય. જો આનામાં સામાજિક જવાબદારીની સભાનતા હોત કે ભાઈ હું આ જે કંઈ કરી રહ્યો છું, જે ગેરકાનૂની ઉત્પાદન છે, અને ભલે ગેરકાનૂની ઉત્પાદનને તમે 1 સેકન્ડ માટે માન્ય કરો, પરંતુ એને સલામતીના આવી જગ્યાએ આગ ન લાગી શકે, આવી જગ્યાએ તો એના જે મજૂરો હોય, ત્યાં જે વેપારીઓ આવતા જતા હોય અને બીજા લોકોની જે અવર જવર, એનાથી કઈ રીતે દૂર રાખવા, કઈ રીતે એને સલામતીના પાલન કરવું, એ પણ એના સભાનતાનો એનો માત્ર એનો હેતુ એક જ હતો કે વધુમાં વધુ કઈ રીતે કમાઈ લે. બીજું કે આમાં ન્યાયિક તંત્ર, પોલીસ તંત્રનો પણ ભૂમિકા અગત્યની રહી છે. કારણ કે જ્યારે આવી દુર્ઘટનાઓ બની છે ત્યારે પોલીસના બહુ ખૂબ ઓછા પ્રમાણિક અધિકારીઓ સિવાયના ભ્રષ્ટ અધિકારીઓ આની અંદર જે મૂળ ગુનેગાર હોય એને છાવરવાના કાયમ પ્રયાસો કરતા હોય. ન્યાયતંત્રની અંદર વર્ષોના વર્ષો 40-50 વર્ષે જ કેસોનો નિકાલ ના થતો હોય તો એ ન્યાયતંત્ર ન્યાય આપે છે કે અન્યાય આપે, આ પણ એક વિચારવા જેવી બાબત છે. અને આ લોકો અમુક પરિબળો જે છે એની જે શોર્ટકટ દ્વારા વધારે એમાં વધુ કમાઈ લેવાની જે ગેરસા, એના કારણે ભેળસેળવાળી ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, નકલી ઘીનું ઉત્પાદન થાય, નકલી તેલનું ઉત્પાદન થાય, નકલી દૂધ મળી આવે, નકલી પનીર મળી આવે, આવા અનેક જે ભેળસેળવાળા ઉત્પાદનો છે. અને ખાસ કરીને તો પાકિસ્તાનમાંથી જે લોકો ભારતમાં આવ્યા છે અને એ ભારતમાં સ્થાયી થયેલા એવા લોકો પૈકીના ઘણા બધા લોકો આ બાબતોની અંદર વધારે માહિર હોય, વધારે પ્રવીણતા ધરાવતા હોય એવું માનવાનો ઘણા બધા કારણો છે. એવું ઘણી બધી બાબતોમાં પુરવાર થયું છે. આ વાત થઈ ઉત્પાદનલક્ષી અને શોર્ટકટ દ્વારા કમાઈ લેવાની. પરંતુ જે 21 જિંદગીનો ભોગ લેવાયો છે તો એમાં એક માનવ દેહની કિંમત કેટલી? ડીસાના કાંડમાં 21 માનવ દેહોનો જે ભોગ લેવાયો છે, માનવ જીવનનો જે ભોગ લેવાયો છે, તો એક માનવ દેહની કિંમત 4 લાખ રૂપિયા. આ એક પણ વિચારવા જેવી બાબત નથી કે જે પરિવારે પોતાના સ્વજનો ગુમાયા છે, સોશિયલ મીડિયાના જે વિડીયોની અંદર જે મધ્યપ્રદેશના એના સગા સંબંધી, વાલીઓ, એના મા બાપોનો જે વલોપાત છે તમે જોઈ શકો છો. તો એને તમે 4 લાખ રૂપિયા આપી દો એટલે જેનો પુત્ર ગયો છે, જેની પત્ની ગઈ છે, જેનું બાળક ગયું છે, એને 4 લાખ રૂપિયા, એનું જે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એમાંથી 4 લાખ રૂપિયાથી એનું વળતર મળી શકશે? એક આરોગ્ય મંત્રી અથવા તો કોઈ પ્રધાન છે અથવા તો કોઈ વધારે ઉચ્ચ અધિકારી હોત અને એના આ દુર્ઘટનાની અંદર એનું પણ આ રીતે મૃત્યુ થયું હોત તો એના દેહનું મૂલ્ય તો 4 લાખ રૂપિયા આંકી શકાત. કેમ 4 લાખ રૂપિયા? અને માનો કે તમે એને 50 લાખ આપો છો તો સામે તમે એવું પણ દલીલ કરી શકો તો શું કે એ માનવ દેહનું મૂલ્ય 50 લાખ છે? ના, કોઈ પણ માનવ દેહનું મૂલ્ય ક્યારેય રૂપિયામાં ના આંકી શકાય, પરંતુ તમે 4 લાખ જેવી ચણા મમરા જેવી એ રકમ માનવ દેહને સરખામણીમાં કહી શકાય. જેના પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એને પાછળની જિંદગીમાં ટકી રહેવા માટે, પાછલી જિંદગીમાં એને ઓછા સંઘર્ષે અને સલામતીપૂર્વક પોતાનું જીવન પસાર કરવા માટે એને એવી મૂડી તો મળવી જોઈએ કે એણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના અફસોસ સાથે સાથે એ કંઈક અંશે પોતાની જિંદગી શાંતિથી પસાર કરી શકે. તો આવા પરિવારને સરકાર પણ એટલી જ જવાબદાર, જેટલો જવાબદાર આ દિશાકાંડનો જે ઉત્પાદક છે એ જેટલો જવાબદાર છે એટલો જ જવાબદાર સરકાર છે. સરકાર અને એના તંત્રની રહેમ નજર નીચે આ બન્યું છે એટલે બંને સરખા જવાબદાર છે. એટલે સરકારે પણ 50 લાખ રૂપિયા
પ્રત્યેક જે મૃતદેહ છે, જે વ્યક્તિ છે એને આપવા જોઈએ. અને સાથે સાથે જે સિંધી પરિવાર છે જેણે ખોટા રસ્તે કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે એની પાસેથી પણ 50-50 લાખ રૂપિયા કમસે કમ એક વ્યક્તિની પાસે 1 કરોડ રૂપિયા તો એના અપાવવા જોઈએ. જો આ રીતે થઈ શકે તો એક ખૂબ મોટો દાખલો બેસી શકે કે ભાઈ આવા હત્યાકાંડોની અંદર જુદા જુદા આવી દુર્ઘટનાઓની અંદર જે લોકો ભોગ બન્યા છે એને કંઈક વળતર મળી શકે છે. અને જે લોકો આવા યુનિટો ચલાવતા હોય છે જુદા જુદા, કોઈનું ગેમ ઝોન હોય, કોઈનું બીજું કંઈક હોય, અને એની અંદર જે સલામતીના જે નીતિ નિયમો, સલામતીના માપદંડોનું જે પાલન નથી કરતા એમને ચોક્કસ ફરજ પડશે કે આપણા ત્યાં આવું બનશે તો આપણે પણ એક પરિવાર પાછળ આપણે કે એક મૃતક વ્યક્તિ પાસે 1 કરોડ અથવા 50 લાખ રૂપિયા જેવી રકમ આપવાની થશે તો ક્યાંથી આપીશું? આ માટે આ જરૂરી છે. અને આ આંકડો ભલે તમને રૂપિયાની દ્રષ્ટિએ ઘણો બધો મોટો લાગી શકે, પરંતુ એ આંકડો જે લોકોએ, જેના પરિવારે જે આ બાળકો ગુમાયા છે, કોઈ પતિ ગુમાયો, કોઈ પત્ની ગુમી, એના માટે આ રકમ અતિશય નાની છે. ભલે એને નોટોના ઢગલાના રૂપમાં તમે જુઓ તો એ ઘણી બધી ઢગલો મોટો છે, પણ એના મૂલ્યના રૂપમાં જુઓ તો એક માનવ જિંદગીના સરખામણીમાં 1 કરોડ રૂપિયાનું મૂલ્ય ઓછું છે. તો હવે સરકાર ક્યારે જાગશે? સરકાર ક્યારે જાગશે? ગુજરાતમાં સાસવારે આવી ઘટનાઓ, દુર્ઘટનાઓ તો બનતી રહે છે. તમે સુરતનો જે અગ્નિકાંડ હતો, વડોદરાનો અરણી બોટકાંડ હતું, રાજકોટનો મોરબીનો પુલની દુર્ઘટના, અનાડીસા, આ તો સાસવારે આવી બનાવો બનતી જાય. તો સરકારની આમાં જવાબદારી શું? સરકારની કઈક જવાબદારી આવે છે? સરકારીને આમ તો બધી ઘણી બધી વાહવાહી કરવામાં આવે છે, ઘણી બધી વાતો કરવામાં આવશે. શું આજ આપણું ગુજરાત મોડેલ છે? તમે ગુજરાત મોડેલ તો ખૂબ ચગાઈ રહ્યા છો. તો છાસવારે આવી દુર્ઘટનાઓ બનવી, છાસવારે 5, 25, 100, 200 માણસોની જીવની લેવા, અને પછી સીટના રચના થાય, કાં તો CBIની તપાસ સોંપાય. બધું થઈ શકે, બધું કરો, બધા રૂપિયા આપી દો, પરંતુ જે માનવ જિંદગી હણાઈ ગઈ છે એ જિંદગી તમે પાછી કઈ રીતે આપી શકશો? જે માનવ જિંદગી હણાઈ ગઈ છે એને તમે કઈ રીતે પાછી આપો? એનું કેટલા રૂપિયામાં મૂલ્ય આપી શકો તમે? અબજોના અબજો રૂપિયા તમે ખર્ચો છતાં એ માનવ જિંદગી પાછી મળવાની છે. તો સરકારની આમાં શું જવાબદારી છે? અને સરકાર આ જ ગુજરાત મોડેલ લોકોનો બનાવી રહી છે. રોજે રોજ એકાદો બળાત્કાર થતો હોય, પોલીસ ઉપર રોજ હુમલા થતા હોય, ગુંડાઓ બીજા લોકો ઉપર રોજ એક હુમલો કરતા હોય. આજે રાજકોટમાં બન્યું, કાલે વડોદરામાં બને, પરમ દિવસે અમદાવાદમાં રોજે રોજ આવા હુમલાઓના બનાવો બનતા હોય છે. ખૂંડા બનાવો બનતા, દલિત ઉપર વારંવાર છાસવારે આવા અનાચાર અને અત્યાચાર થતા હોય છે. અને આ છાસવારે બનતી ઘટનાઓ પછી સરકાર અને સરકારોમાં બેઠેલા એના દલાલોનો કઈ લાજ શરમ છે ખરી? કે ભાઈ આટલી બધી દુર્ઘટનાઓ બન્યા પછી આપણી શું જવાબદારી છે? દર્શક મિત્રો, તમને સવાલ છે કે તમારી શું જવાબદારી છે? તમારે પણ આ બાબતે તમારો અવાજ રજૂ ના કરવો જોઈએ? તમે પણ તમારી રીતે સરકારમાં તમારો પ્રતિભાવ મોકલો કે ભાઈ ક્યાં સુધી આવી દુર્ઘટનાઓ બન્યા જ કરવાની, આ દુર્ઘટનાઓનો સમાચાર સાંભળવાના, આ દુર્ઘટનાનો વિડીયો જોવાના, અને થોડા સમય માટે એના માટે સાંત્વના પાઠવીને હોય પછી આપણે આપણા રોજિંદા જીવનમાં વણાઈ જવાનું. તમને વિનંતી છે કે તમે પણ તમારો અવાજ સરકારશ્રીને મોકલો. સાથે સાથે આ એક સામાજિક સભાનતા બાબત માટેની બાબત છે, એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમારા વધુમાં વધુ મિત્રોને મોકલી આપો. સાથે સાથે તમે સરકારશ્રીમાં પણ તમારો અવાજ મોકલી આપો એવી અપેક્ષા રાખું છું. આવજો, ફરી મળીશું આપણે.